નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર પાઉલ કુંકુંદાચાર તરફ મોક્ષ સાર અધિકાર ચાલે છે. મોક્ષનો પાઉલ મોક્ષાર એકાંતનો ભાવ मोक्ष मार्ग में ऐसा ही लिंगे बात कही नहीं. मोक्ष मार्ग જેને પ્રજ્ઞો છે અંતરમાં આત્માનો સમ્યક દર્શન અનુભવ સહિત પ્રતીત થઈ છે અને તે ઉપરાંત એને સ્વસંવેદન જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા ચારિત્ર જેને પ્રજ્ઞો છે એનો ભેદ તો માતા જન્મનો એવો હોય છે. માયું જહજાય રૂમ નગ્ન લિંગો દિગંબર એ મોક્ષ માર્ગમાં જૈન ધર્મમાં એટલે સત્ય ધર્મમાં અંતરના આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત એનો એક નગ્ન દિગંબર હોય છે. અનેક ભેદ મોક્ષ માર્ગ નહીં. જેને વસ્ત્રનો એક ધાગો પણ ન હોય એવો માર્ગ અનાદિનો વિતરાગનો છે. એકાંબરના 5 વર્ષો પછી જૈન ધર્મમાંથી ડ્રગ થઈને નીકળ્યા છે. સારી વાત છે. જૈન આપણું કામ છે. અનાદિ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એને જે માર્ગ કયો એની માર્ગની વાત કરે છે. એને અંતરમાં અનુભવો એટલો નગ્નપણું એટલું નહીં પણ અંતરમાં આત્માના વિતરાગી સ્વભાવને જેણે જાણ્યો માન્યો અનુભવ્યો હોય એ ઉપરાંત જેને સ્વરૂપમાં આરૂઢતાનું ચારિત્ર પ્રગટ થયું હોય એવા મનીને લિંગના બાય ભેદ તદ્દન નગ્ન હોય છે. આવો માર્ગ છે. मोक्ष मार्ग में अन्य भेद नहीं. जैन वितराग सर्वज्ञ परमेश्वर निसर्ग अपवादનો આ મૂર્તિથી કમંડળવાદી અપવાદિત માર્ગ છે. રખાવામાં માર્ગ બાપુ માર્ગ એવું ઘણું છે. જેને આત્માનો અનુભવ પ્રગટીને જેને અંતરમાં ચારિત્ર દિશા પ્રગટ થઈ છે ઓહો એ મોક્ષ માર્ગને ભેખમાં તો નગ્ન દિશા જ હોય. શ્રીમદ અપૂર્વ મુસલમાનને સુધી એક શરીરમાં સંયમ હેતુ હોય છે. એ માત્ર માર્ગ આવો અનાદિનો છે. લોકોને ખબર નથી પડતી અને ભેખ કેવો હોય એવો મનીઓનો અને એટલો નગ્નપણું ધારણ એ કરે એ નહીં આગળથી અંતરમાં જેને ચૈતન સ્વભાવ
સર્વજ્ઞ વિતરાગી સ્વરૂપ એનું આત્માનું એનું જેણે અંતર સન્મુખ થઈને રાજથી ભીન પડી સ્વરૂપમાં સમીપ જઈને અનુભવ્યું છે જેમ આવું તો જેને સમ્યક દર્શન હોય છે એ ઉપરાંત સ્વરૂપમાં જેને અતિન્દ્રિય આનંદનું ઘોલન રમણતા વેદન પ્રગટતા ઘણી હોય છે એને અંતરમાં રાતો મોક્ષ માર્ગ છે એને લીંગમાં તો મગ્ન પણ જ હોય એ વસ્ત્ર આદિને રાખે છે એ મોક્ષ માર્ગમાં નથી, વિતરાગ ધર્મમાં એ નથી. વાત કાશીમાં થઈ ગઈ. એનો મુનિ એવો છે ને મુનિ સાગર ભાવનગર ગોટાવાળો પછી મેં મારે જોઈએ તો ખરા એને આ તીવ્ર કલ્પિત કહેવાય અને આ દિલ કેમ કરીને ગોટો મારે હવે તીવ્ર કલ્પિત સાધુ એ નગ્ન હોય છે. નિકલ્પિત એકલા હોય છે, તીવ્ર કલ્પિત ઘણા સાધુના સમુદાયમાં હોય તો તદ્દન જેને પરિગ્રહ પાંચ ઇન્દ્રિયની વલણ સ્થિતિનું છે. દ્રષ્ટિમાં તો પાંચ ઇન્દ્રિયની જીતી છે એ જુદી, પણ હવે આસક્તિની વૃત્તિનું જે વલણ છે એ અણિન્દ્રિયના આનંદના જમવટમાં એ આસક્તિ પણ ઘટી જશે. એ મુનિ પણ ક્યાં છે સમજાવું કાંઈ એવા અંતરમાં મુનિને દેખ ઉપર કયો એવો હોય જ જાય એવો अन्य भेद मोक्ष मार्ग मनुष्य की ऐसा श्रद्धान करे उसके संकेत होता है. આવી જે શ્રદ્ધા કરે એને સમ્યક દર્શન થાય. जहाँ यहाँ परापेक्ष नहीं, हम कहेंगे सर पास में ऐसा कहने से बताया ऐसा निग्रहण रूपी जो किसी अन्य आश्रय से धारण करे दुनिया में मान मेळवा आबरू मेळवा मोटब मेळवा एवं निग्रह मग्नपणु धारण करे तो ये भेद मोक्ष मार्ग नहीं, ये पण मोक्ष मार्ग में नहीं. कहीं बीजा करता अधिक बतावा वेश फेरवे नग्न थाय तेल धारण करे एक मुनिनो नहीं. केवल मोक्ष की अपेक्षा जिसमें हो જેમાં પરમાનંદના લાભની જ જેની અભિપ્રાયમાં જેને હોય છે. મોક્ષ એટલે પરમ અતિન્દ્રિય આનંદનો લાભ, એનું નામ મોક્ષ. અતિન્દ્રિય પરમ આનંદનો લાભ એવા મોક્ષની જેને અભિલાષા છે. એવી અપેક્ષા जिसमें हो केवल एक नियम છે જેમાં स्वर्गीय नहीं पुण्य नहीं. ऐसा उसको माने वो सम्यक दृष्टि है, ऐसा जानना. આવી વાત છે ગુરુભાઈ. સંપ્રદાયના પક્ષવાળાને ભારે પસંદ પડે તમે ક્યાં સંપ્રદાયના પક્ષમાં રહ્યા તમારા બધા કુટુંબી છે. માર્ગ આવો છે એથી આ પરિવર્તન થયું છે. મફત નો કંપની આ માર્ગ જ સ્થાનક રાશિ અને શ્વેતાંબર એ માર્ગ જ જૈન ધર્મ જ નો નથી.
ના પાડે તો એવું ને. હા નૃપતિ લુગડા રાખીને સાધુ પણ માને એ તો નિષ્ઠા નથી છે. જૈન ધર્મને માનતા નથી અને જૈન ધર્મની ખબર નથી. આવી વાત છે બાપુ. અનિક્રાંત એટલે આ જ હોય ને બીજું ન હોય એનો અનિક્રાંત. આવું એ હોય ને આવું એ હોય એનો અનિક્રાંત નહીં. હા અનાદિ તીર્થંકર સર્વજ્ઞ પરમેશ્વરે એવું જ્ઞાનીએ તો આ માર્ગ એવો હતો. કઈ કઈ નામ નું કામ આપણે કોઈનું કામ એટલે હાલે. આ તો સત્ય શું છે એ દુનિયામાં તો બધું ચાલે. આ માર્ગ નવો મહા સંસાર માથે આવ્યો હોય એને આદર આ પક્ષની વાત નથી. વસ્તુના સ્વરૂપની યથાર્થવાની વાત છે. હા ભગવાન કુંકુંડા હતા ત્યાં ગયા હતા ભગવાન પાસે 8 દિન રહ્યા હતા. આપ્યું ત્યાંથી આવીને સાસુ હતા એમાં કુંકુંડાચાર પોતે એમ ફરમાવે છે. જેને અંતર સમ્યક દર્શન ચારિત્ર વિભાગતા જેને પૃથ્વી છે જન અવતાર જન સ્વભાવ થયા એને દેખમાં તો મગ્નપણું જ હોય છે. એને રત્નનો કાણો પણ દેવાનો વિકલ્પ ને રાગ હોતો નથી. હા એથી મની પણ થયા સાધારણ છે. આ તો આલી જોવાની લઈને રાણી રામબાઈને સાધુ છે કાઢી નમો લોહી સૌ સુધા સૌ ધૂળમાં આવી ધૂળમાં એટલે એના પુણ્ય બંધાય. આવો માર્ગ અંતર ચૈતન સ્વરૂપ આનંદનો ભંડાર એકનો જ્ઞાન સાગર આત્મા પરિપૂર્ણ વસ્તુ એની શ્રદ્ધા સમ્યક જેવું છે તેવું જ્ઞાનમાં ભાતીને પ્રતિક થયું. ચારિત્ર દોષ ભલે હોય તો આ રીતે એને ભાન થતા એને અંતરમાં અનુભવ થઈને સમ્યક દર્શન કહેવાય છે. એને ચારિત્ર દોષ હોય છે. અહીં તો હવે ચારિત્ર દોષ રહિતની વાત કરી છે. જેને ચારિત્રના દોષો જે વસ્ત્ર રાખવા પાત્ર રાખવા એને માટે શરીરો આહાર લેવો ઇત્યાદિમાં એ બધો ચારિત્ર દોષ છે. એ ચારિત્ર દોષ ધર્મીને હોય ચારિત્ર વંતને હોય નહીં. જે એને સાચો મોક્ષનો માર્ગ શું છે એની એને પ્રતીક કરાવે છે. आगे मिथ्या दृष्टि को चुनाव कहते हैं. पुष्य देवं धनम पुष्य लिंगम च वंदे देवे लज्जा भय दारवदु मिथ्यादिति अवैसे. જેને ક્ષુધા તૃષાને રોગ હોય અને રાગદ્વેષ હોય એ દૂષિત દેવ નથી, કુત્સિત દેવ છે. એ કુત્સિત નામ જૂઠા દેવ છે. ભગવાનને શરીરને રોગ થાય એ દવા લાવે એને સુધા લાગે એ આહાર લે
એ તો આવ્યું છે, બીજું આવ્યું છે, આદિપુરાણમાં આવ્યું છે. પોતે શિક્ષામાંથી ગયા તો શંકર હતા કેમ કે પાછળથી મુનિઓ પણ એ રીતે શિક્ષાની જાતમાં આદિપુરાણમાં છે. શંકર એટલે મહાપુરુષ પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર વિલાસિત મુનિ થયા છે. એને તો આહારની કોઈ દશા નથી. જેને આહાર દશાસનમાં પણ ઇન્દ્રો લાવતા તીર્થંકર જે હોય, તીર્થંકર પણ જે અવતરે એને આહાર અને પાણી વસ્ત્ર બધા આવે દેવળોમાં આવે. એ જયારે મુનિ થાય ત્યારે એને કહે છે કે એવું આ તો ન હોય. હવે એને હાર લેવા થાય ગતિ ઉઠે તો આ બિચરાને કહ્યું. બીજા મુનિઓ પણ આત્મધ્યાનની હાર લેવાની દ્રષ્ટિ હોય ને હાર લે એનું અનુકરણ કરવા આ એમ કોઈ વ્યવહાર છે. કેમ છે આદિપુરામાં પણ એ વ્યવહાર છે. તો પોતાને એવો વિકલ્પ આવે સદમત તીર્થંકર છે કેવડી ન હોય તો આ લેવાની હોય પણ એને ત્યાં આમ કચરું કર્યું. પણ વસ્ત્ર રાખીને બીજા વસ્ત્ર રાખે એ મારા વિતરાગનું નથી. કેવળી દિનેશ્વર ત્રણલોકના નાથ પરમાત્મા વિતરાગના માર્ગમાં મગ્નપણા સિવાય 15 ભેદે મોક્ષ થાય એ બધી વાતો આવે છે. શ્રીમદમાં આવે છે. માન્ય નથી 15 ભેદે સિદ્ધ થાય. એનું એટલું એવું છે વિતરાગ ભાવ એમ કરીને લીધું પાછળના બોલમાં પકડવું નથી બોલ. તો કે છે પ્રભુ જેને આત્મ અનુભવ આનંદનો દિશા અનુભવ થયો અને જેને અંતર સમ્યક દર્શન થયું એ જીવનું ચારિત્ર કેવું હોય એ તો સ્વરૂપમાં જે થોડો આશ્રય લીધો હતો સમ્યક દર્શનમાં એ ચારિત્રમાં એને ઉગ્ર આશ્રય લીધો. આમ વાત છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એનો ઉગ્ર આશ્રય લઈને જે સ્થિરતા ચારિત્રની પ્રગતિ છે એ ચારિત્ર કઈ પરના લક્ષ્ય 5 વર્ષના પરિણામ એ ચારિત્ર નથી છે. અરે એની માર્ગની રીત શું છે એની ખબર નથી. એવો જે આત્મ સ્વરૂપ જે પૂર્ણ ધ્રુવ એનો અનુભવ તો હતો પણ જેને એમાં ઉગ્ર અંદર આશ્રય લઈને અવલંબન લીધું ત્યારે એને એની દિશામાં વિતરાગતા રૂપી ચારિત્ર દિશા પ્રગટ થઈ. આ વાત તો છે જ નહીં કે આ કરવો ને આ કરવો એનું ચારિત્ર સમજાણું કાંઈ પૂરણ સ્વરૂપ પરમાત્મા ઉપર જેને ઉગ્ર આશ્રય લઈને ઉપર સ્વરૂપ ઉપર રમણતાની પ્રગટ દેખા કરી. એવા મોક્ષ માર્ગી સંતને દેશમાં નવી દશા હોય, બીજી દશા હોય મોક્ષ માર્ગને એ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એના માર્ગમાં એ નથી. હવે આટલું પડે આવું કેટલા એ રીતે કામ કરતા
બાપ બધાનો છોકરા એનો બાપ બીજા એનો બાપ વિપિનભાઈ વિપિન એના છોકર તમે હા વિપિન ભલુકન જોયા કામ કરતું આ બધા એમાં હતા ના હા મારે થોડું એવું છે કોકને દુઃખ લાગે એના બહાર તો આપે ત્યાં તો એ બધા વસ્ત્ર રાખીને મુનિ માને બનાવે કુંદા તો કહે છે કે એને પિતા તો ભલે હું તો વેચના બાકી તો નિરોગ કેમ છે હા હા એમ જેને આત્માના દર્શન કરીને જેને અંતરમાં ચારિત્ર પ્રગટ કર્યા ભલે એને એકાદ ભાવ કોઈ બાકી સ્વર્ગ આદિનો હોય પછી છે હા પંચમારાના સાધુ કેવળ તો નથી હા ધન્યવતાર જન્મ જરા જેને જન્મીને સમ્યક દર્શન પ્રગટ કરી જાય હા જેને ચારિત્રની રમણતા આત્મ બાદમાં રમણતામાં જાણી ગયા એને કે છે કે વસ્ત્રનો કચ્છો હોઈ શકે તો સમજાવવામાં પેલું તો સમજાવવું છે ને પહેલેથી આમાં સમજાવવું એમ કે આ બધા ઘણા તો ઈચ્છનામાં જોયું હે બહુ વેરાવાય કેવી બાકી ગણાતા ને પછી એટલું મગ્ન પણ એ નહીં પાછું અંદર મોક્ષની અભિલાષથી જેને સંગત દર્શન ચારિત્ર પ્રગટ કર્યા છે અને એની અભિલાષમાં જેને નગ્ન દશા અસર થઈ ગઈ છે તો દુનિયામાં મને પદમોક્ષની આચારનો ઉપાધ્યાયનું બધા સત્તા મને પૂછશે વિશે એવી આશા એ જે ભેટથી ભેટ નથી એ મોક્ષ માર્ગમાં નગ્નપણું પણ એ મોક્ષ માર્ગમાં નથી સુધારી ગયું તો ભગવાનને સુધાર માંગે હાર લેવા જાય એને રોગ થાય સાધુને દવા લેવા મોકલે ભગવતીમાં 15 સંકટમાં છે ત્યાં આગળ મોકલ્યા હાર લેવા હાર લાવ્યા સાધો તુષ્ટ થઈ ગયા બધા સુધી થઈ ગયા દેવો દેવું બધી કલ્પનાઓ હા 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 ભગવતીનું 15માં સતતમાં વિશ્વાસ એ વળી સુંદર નથી કરે કેવડીને તો આ હોય જ નહીં સર્વજ્ઞ પૂર્ણ આનંદ જેના સ્વભાવમાં પૂર્ણ અકેન્દ્રીય આનંદનો રસ પૂર્ણ તત્વ એવો આનંદ થયો છે એમાંથી ઉકેલ થઈને શક્તિમાંથી વ્યક્તતા જે આનંદ જેને આવ્યો એને સુધાર એને શરીરમાં રોગ થયા એને દવાઓથી
शरीर की धर्म सिद्धता को शरीर आजम खब धर्म साधन आत्मा आत्मा जब जब बात वो आपकी बात आवाज अंतरनी दृष्टि सही दृष्टि लोग मारे सुधारी राजवेशादी दोषों से दूषित हो हार लेवानी वृत्ति था तो राग है ત્યારે બીજું વૃત્તિ વિના જેમ હાર ઈચ્છા વિના કેમ હારે છે એમ ઈચ્છા વિના એને હાર આવે એનું છે ગરીબ છે ને સતના શરણ લે બાપુ એ સતને શરણે હાથ વિનાની સમસ્યા દુનિયા ભલે માનતી દુનિયા માને દુનિયા પૂજે એથી ચિંતા પૂજતા બધી ડિસેમ્બર जैसे एक खोटा देव जैने सुधा लागे प्रसा लागे रोग थाय आहार में वृत्तिया हो पानी में दवा लेवा भाव ये बड़ा खोटा देव है में जाता जो हिंसादी दोषों सही तो कुछ धर्म ये धर्म में राग भाव की धर्म मनावे हिंसा धर्म ये पुण्य भाव की धर्म था मनावे हिंसा धर्म में अंतर मना दया दान व्रत भक्ति पूजा ये शुभ भाव एमा धर्म मनावे हिंसा धर्म से जेना आत्मा स्वरूप ने राग तथा हिंसा થાય છે એને ધર્મ માનવો વિશ્વાસ ભાવ છે जो परिग्रहादी सहित हो कुछ लिंग है जेने वस्त्र हो पात्र हो पीला कपड़ा लाल कपड़ा कर धोला कपड़ा ये कुछ लिंग जैन धर्म नु खोटू लिंग है झूठो लिंग છે लिंग हाथों है जो इनकी वंदना करता है आवा देव गुरु ने खोटा शास्त्रों में खोटो धर्म इन्हें वंदना करते पूजा करे वो तो प्रकट मिथ्या दृष्टि है सारे आंखों से प्रगट मिथ्या दृष्टि છે નાખું જરૂરી નહીં લજ્જાગાર નાખું એથી આપે છે આ તો પ્રગટ મિથ્યા દૃષ્ટિ છે પણ લજ્જાભાઈને ગાયોથી પણ જો વંદન કરે તો મિથ્યા દૃષ્ટિ બહુ સરસ છે વાત શું કે મોડા ગરમીમાં ચેતતા કહેવાય અને અહીંયા ન જાય પગે ન લાગે પણ દેખાઈ વેચી નહીં મૂર્ત તો આપણી વેચી નહીં મૂર્તના જે ઘણી એમાંથી ઘણી દિશા થઈ જય ભગવાન ભગવાન મહારાજ મહારાજ ક્યાં મહારાજ હતો हाँ यहाँ अब विशेष कहते हैं आ तो प्रगट मिथ्यादर्शी है पण हवे वधारे जो इनको भले हित करने वाला मानकर आवा साधु मारू हित करके भला हित करने वाला वंदना करता है
पूजा करते हैं, वो तो प्रगट मिथ्या दृष्टि है, परंतु लज्जा भय कारणों से भी वंदना करते पूजा करते हैं, वह भी प्रगट मिथ्या दृष्टि है। जिसका वैसी हो क्या शिक्षण फिर भी दिखाती होगी जावे नहीं करूंगी। क्या लक्ष्य है बची तो બધા ભેગા નથી થતા નહીં। એને હજી વ્યવહાર ધર્મની ખબર નથી। दूसरा धारणा व्यवहार केवो हो एक है लज्जा। तो ऐसे है कि लोग इनकी वंदना करते हैं, पूजा करते हैं, हम नहीं पूजेंगे तो लोग हमको क्या कहेंगे? झूठा देव, झूठो धर्म, झूठो लिंग करण लिंग खोटा लिंग बात तो आया। इनकी वंदना करते हैं, पूजा करते हैं, हम नहीं पूजेंगे, हमको क्या कहेंगे? हमारी इस लोक में प्रतिष्ठा चली जाएगी, मुतब से नहीं रहेगी हमेशा संग करे। हमारा महाराज तो तने पगे लागता नहीं, इसलिए એને પગે લાગવું પડશે। જય મહારાજ। એવો માર્ગ છે ભાઈ, આખી વાત બહુ ઉતરાનો માર્ગ, દિગંબર માર્ગ એ ઉતરાગ માર્ગ, બાકી ઉતરાગ માર્ગ એ કોઈ ક્યાંય નથી। भय ऐसे हैं कि इनकी राजादी मानते हैं, हम नहीं मानेंगे कुत्सिक लिंग वाला में और कुत्सिक धर्मी में और कुत्सिक देव में, तो हमारे ऊपर कुछ उपद्रव आ जाएगा। इस प्रकार भय से वंदना पूजा करे, ये भी मिथ्या दृष्टि है। धार तरवारनी दोयनी सबुदમાં જંતન કરણ સેવા। ભગવાનની આજ્ઞા એવી છે જેને સમ્યક દર્શનના દેશ કુછિત છે એવા વ્યક્તિઓને સાધુ માનીને પગે લાગવું, સાધુ માન્યા વિના લજ્જાભયથી પગે લાગવું એ પણ મિથ્યા દૃષ્ટિ પણ છે। हमारा ऊपर उपद्रव आ जाएगा, भय से वंदना करे, ये भी नहीं चाहते। गारो हम बड़े हैं, महंत पूज्य है, सभी का सम्मान करते हैं, बाजार में हमें तो मान करिए। इन हमारे सदन भगवान सिंह जी, भगवान लाल ने हूँ सागर वाला બધા ને બોલો ठीक है मानो चला जाता हमें चला मोटू मानो पैसा वाला मानो मोजा में बैठा हो तो शो दे बात है। करोड़पति भगवान दास सुबह लाल बीवी वाला ये मैं था अनुमति में कोई बनना गया। कार्यों से हमारी बढ़ाई है, आती एवं कार्य अपने करिए, सम्मान करिए, सबना सम्मान करूँ आप। इस प्रकार गौरव से वंदना पूजना होता है, इस प्रकार मिथ्या के चुना कहे आती बात को कोई नॉलेज है नहीं करूँगा वारा में करा खाने को दे रहा है।
એકલા લગ્નની વાત નથી હો. અંતરના આત્માના સ્વરૂપનો અનુભવ, સમ્યક દર્શન અને સ્વસંવેદન જ્ઞાન અને સ્વરૂપમાં રમણતાનો આનંદ વિશે એને અહીંયા મુનિ માર્ગને જૈન વિતરાગ માર્ગ છે. એવા હું લિંગ આવું હોય એકલા લિંગ બાર નગ્ન પહેરીને બે. હા હા, ઘણું આવે તમે કોઈને સાધુ માનતો નથી. સાધુ કોઈ છે જ નહીં હિન્દુસ્તાનમાં. એમ બધું ભાઈ વિચારની બાપા એમાં સાધુ પણ અમે માની જે ક્રિયાઓ હતી એવી ક્રિયા તો તરીકે સાધુમાં દેખાતી. સમજી ઓરવા જાય કામ ગુરુદેવ રાયચંદ ગાંધી મોટા સરસ તો 50,000 હાથની ઉપજ 1000 રાયચંદ મુસ્લિમ સામે 50 માણસ કર્યું. માલ કર્યું આ બધું કેરીના રસ લાડવા ખાવ કર્યું. જો કંઈ ક્યાંક અડી જાય ક્યાંક રાતે એ વખતે કંટ્રોલ કરી વિચારી લીધા પહેલા એ પ્રશ્ન મારા એ વખતે લોકો ધ્રુજે મારા પાત્ર તમારા હાથમાં રહેશે તમને બની પૂછશે. તમારા હાથમાં તો હું જોઈએ 40 વર્ષથી 40 ઉંમર જીવનમાં મારી પ્રક્રિયા બધું કલ્પિત હતું. એને કોઈ કરેલો હોય બનાવેલો હું વિચારતો કંઈક લાગે એવી ચીજ હોય કે ભાઈ આ મોસંબી પાનમાં કેમ જવાશે તમારે બિલકુલ આ નહીં. અહીં તો ફરવા વરસાદ મોસંબી પાણી એને માટે બનાવેલો આ ચોકા કરી માર્ગ આવો નથી. માર્ગ ચારિત્ર પરમેશ્વર પદમાં ભરેલું છે. સંત પરમેશ્વર છે ને જેના અવતાર જેના. હા હા, સ્ત્રીને તો સારું પણ હોય જ નહીં. હા એવી વાતો. અહીં તો કે છે ભેદ 15 ભેદ ચીજોનો ભેદ કે છે વિતરાગ માર્ગ મનુષ્ય. મુનિનો ભેદ તો તદ્દન નગ્ન દેખા અનાદિ અનંત સંતના માર્ગમાં. હા હા, એની ઇન્દ્રિયોથી જીતેલી દેખા હોય સાચે ઇન્દ્રિયો જેને વચ થઈ ગઈ છે. અતેન્દ્રિય આનંદમાં જેને વાત કર્યા છે. મહેલમાં જેમ વાત છે અતિન્દ્રિય આનંદના મહેલમાં જેને વાત છે આ હાલમાં સારી સરખી રમત છે. એ વાતો લોકોને સાંભળવી પણ મુશ્કેલ પડે એવું ચારિત્રનું સ્વરૂપ છે. હા હા હા, એવા ચારિત્રવંતને તો જેટમાં સ્વંદન નગ્ન દિશા હોય એ મોક્ષ માર્ગમાં કહેવામાં હોય ને. હા, આજે બાદ આપણું છે ને આવ્યો મારા અંદર આવ્યો आगे इसी अर्थ को दृढ़ करते हुए कहते हैं
સપરવેખં લિંગમ રાય દેવમ મંદિર માણી મિચ્છાદિતિ નહુ મને સુવિસ્મૃતિ। स्वपरापेक्ष जो लिंग तो आपको इस लौकिक प्रयोजनों में धारण कर भेद धारण करे, मान हाथू दुनिया हाथू दुखा कहीं रोकला हाथू आदि का हाथू के बड़ा हाथू ये मणिपुण धारण करे, ये मणिपुण नहीं। और किसी पर के अपेक्षा धारण करे, किसी के अभ्यो राजा आदि के भय से धारण करे कि परत देव को થઈ ગયું ચાલો દિશા લઈ ગયો નગ્ન હો દિશા એ પરાપેક્ષ એ લિંગ આતું નથી। રાગી દેવ જેને અંદર રાગ છે, કોઈ પ્રકારનો આહારનો રોગનો ચાવવાનો એવો નહીં। रागी देव और संयम रहित को इस प्रकार कहे અને સંયમ જેને નથી એને કહે मैं वंदना करता हूं। हाँ, इनको माने श्रद्धान करे मिथ्या दृष्टि है, एनी दृष्टि झूठी है, पाप दृष्टि है। મિથ્યાત્મના પાપનું કેટલું દોષ છે એ લોકોને નાશ નથી થતો અને સમ્યક દર્શનમાં કેટલો લાભ છે ચાલશે એનો વિચાર છે। हाँ हाँ, शोध संकित होने पर नहीं इनको मानते हैं। संयम रहित कुत्सित लिंग देव गुरु संयम तो है नहीं, वस्त्र आदि धारण કર્યા હોય છે એવો કુત્સિત લિંગ છે એને પણ मैं वंदना करता हूं एम श्रद्धा दिखा दे। शोध संकित होने पर न इनको मानते हैं एवं कुत्सित देव खोटा लिंगी गुरु एने ये न माने संकित। हाँ हाँ, असंयम व्यंजन अर्थात कुत्सित लिंग वाला अदेव गुरु। हाँ, सम्यक दृष्टि है, असंयति से छतां धर्म आवे है ने दारिद्र्यमो लेखन संयम પણ સૂરનાથ જજે છે એ અપેક્ષા નથી। અહીં તો અસંગતિનો લિંગ કુર્સી છે એની પાસે સમજાવું કાંઈ। હા તો ભાઈ જેને સાચી સમજણ કરવી હોય, સાચી શ્રદ્ધા એની પાસે આખું મારા તારાની વારાની વાત નથી। રાજા તરીકે હોય એને પછી એ જુદી વસ્તુ છે, એ લૌકિક વ્યવહાર કહેવાય। ધર્મના નામે કુછ લૌકિક વ્યવહાર કહેવાનું इसी तो लज्जागारों ऊपर करें इनसे नीचा दृष्टि के प्रीति भक्ति उत्पन्न होती है। जो निरति चार संगठन हुआ इनको नहीं मानता। असंगति देव, असंगति गुरु, कुत्सी लिंग वाला, मैंने सम्यक दृष्टि, शुद्ध सम्यक दृष्टि नुमान सोराम समाहिति सावय दमम जीर्णवदेशीयं कुणवी વીર્યં કુવંતો મિથાઈથી મળી મોક્ષનો અધિકાર છે ને એટલે બધું
જેટલી વિપરીતતા છે બધાનો નિષેધ કરે છે. જીનદેવથી ઉદ્દેશિત સર્વજ્ઞ પરમાત્મા વિતરાગપણાના ભાવથી જેણે ઉપદેશો માર્ગ જીનદેવથી ઉપદેશિત વિતરાગદેવથી કહેલો આચારને પણ એમનો આધાર લેવો પડે. દુનિયાને કેવા પોતે કે છે એ વિતરાગને કહેતી છે છતાં સર્વજ્ઞ વિતરાગ જેને પૂરણ વિતરાગતા નિર્દોષતા અનંત જ્ઞાન આનંદ પ્રજ્ઞ છે એમણે કહેલો ઉપદેશ એ ઉપદેશી ધર્મનું પાલન કરતા है व्यर्थ में व्यक्ति काल है. કોઈનું કહેલું વિતરાગ એવું નથી એમ કહ્યું કુર્સી લઈને દેશના વસ્ત્રો રાખીને ત્યારે એ શું કહે બધા બચાવ કરે એ અમારા શાસ્ત્રમાં એના શાસ્ત્રમાં ભલે એમ હોય અમારા શાસ્ત્રમાં 5મા આવર્તન સમર્પ્યો છે. અમારા શાસ્ત્રમાં વસ્ત્ર સહિતને સાધુ કર્યા છે અને એને શાસ્ત્રમાં મેં ભગવાનમાં કહેલા. તમારા શાસ્ત્ર જો એમાં ના પડે એનું ના કરે શાસ્ત્ર આ તમારા શાસ્ત્રમાં લખાવે છે શાસ્ત્ર દિગંબરના શાસ્ત્ર અમારા શાસ્ત્ર આવી બધી વાતો બચાવ કરવા. અમારા શાસ્ત્રમાં શાંતિ અમારા શાસ્ત્રમાં એક સ્ત્રીને સાધુ થયું કેવળ પામવાનું કહ્યું છે. અમારે એ માન છે તમે એમ નતો સહિતને સાધુ ન હોય એ સ્ત્રીને સાધુ પણ ન હોય એ સ્ત્રી કેવળ ન પામે એ તમારા શાસ્ત્રમાં હવે કન્વાય બાપુ તમારા મારા આપણી વસ્તુનો વિતરાગ માર્ગ ના થાય. તેથી જીણવદેશી એમ કહી દઉં જીણવદ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા એણે દેખાડ્યો માર્ગ એ પ્રમાણે પાલન કરે એ સમજદર્શી શ્રાવક है. और जो अनमत के उपदेशी धर्म का पालन करता है सर्वज्ञ परमेश्वर है तो आ निंद ने आ भेद ने आ मार्ग है. એ સિવાય અનમતમાં જૈન વિતરાગ સિવાય અનમતનું ઉપદેશી વિવરણ કુવન એમ વિવરણ કોઈ અનમતનું કહ્યું ત્યારે એને મુખ માર્ગમાં નથી અનમતમાં અનમતનો કહેલો હું ધર્મનું પાલન કરતો મિથ્યા નથી જાણું એવી રીતે ને દેશી કોને એનાથી વિપરીત એટલે અનમત. તેથી મોક્ષ માર્ગ પ્રકાશમાં તો અનમત માર્ગ ના કહેતો એ વિમોચન નહીં કોને અનમતમાં ન કહેતો વિતરાગ માર્ગનું છે ને આથી વાત નવા માણસ નવા હોય ને આ તો સત્ય છે એ વાત છે. પછી ના હોય કે એની સંબંધ વસ્તુ આ છે. इस प्रकार कहने से यहाँ कोई फर्क करो यह तो अपना मत पुष्ट करने की पक्षपात मात्र वार्ता कही है
तुम्हारा मतलब कुछ नहीं बातों करी। अब उसका उत्तर देते ऐसा नहीं है, जिससे सब जीवों के हितो धर्म है, જેના બધા જીવનો હિતે ધર્મ, ऐसे अहिंसा रूप धर्म का जीवन जीवने पर उपन किया है। देखो જેના રાગની ઉત્પત્તિ નથી અને આત્મા આનંદની ઉત્પત્તિ છે, એ અહિંસા ધર્મ છે। એવો અહિંસા ધર્મ વિતરાગ દેવે કર્યો છે। પંચ મહાવ્રતના પરિણામ પણ ધર્મ નહીં, એમ જીનદેવ કે રાગ છે ઉત્સાહથી જીવવાનું છે। રાગ એટલે અહિંસા એ સમજી રાગનો અપ્રાદુર્ભાવ, રાગની ઉત્પત્તિ નથી। એટલે જ્ઞાનાનંદ સ્વભાવ, ચૈતન્ય ભગવાનનો સ્વભાવ, એવો શુદ્ધ આનંદનો સ્વભાવ પ્રગટ થાય, એને અહિંસા ધર્મ કહ્યો છે। રાગનો કણ પણ ઉત્પન્ન થાય એ પ્રાદુર્ભાવ અહિંસા છે। રાગ ઉત્પન્ન થાય અપ્રાદુર્ભાવ। એમ કહેતા તો તમારો પદ મત પુષ્ટિ મતની વાત નથી ભાઈ, અહિંસા ધર્મ જ જીવનને આવો કર્યો। ના તો આ લેવાનો ભાવ સંતોને આવે એ પણ વિકલ્પ છે। એને ભગવાને ધર્મ નથી કર્યો। જય સભામાં એ આમ કહેવું, મેં તો શુદ્ધ ઉપયોગ ગ્રહણ કર્યો છે, વિતરાગ ભાવ ગ્રહણ કર્યો છે। એમાં પાંચ મહાવ્રતના વિકલ્પના આવ્યા વચ્ચે મારું સત્કામ ભંગ થઈ ગયું। વાણી તો જોઈએ નિગમર સંતોની સનાતન સચિન, મેં તો વિતરાગ ભાવ ગ્રહણ કર્યો। સાધુપણો એટલે શુદ્ધ ઉપયોગ એ મેં ગ્રહણ કર્યું। એમાં આ પંચ મહાવ્રતના ભાવ આવ્યા ને દેવગુરુ શાસ્ત્રની ભક્તિને વિનયને એવો ભાવ આવ્યો, એ તો મારું સત્કામ શીખ્યું। એવી વાત થઈ જાય। મેં તો ઓરાગી વિતરાગી પરિણામ ગ્રહણ કર્યા છે, એના મને પછાણ છે રાગના ત્યાગ। વાહ મુનિ, આવા મારા મુનિપણામાં મને આજે શુભ રાગ આવ્યો અને એમાં વસ્યો મારી વિતરાગતામાં ભંગ થયો, પછાણ મારું। જો તો વાણી સમજાય ના, હું ફરીને પછાણ કરવું પડે એમ કે જય ધર્મમાં સમાધિ મરણ વખતે સમજમાં આવે છે। દિગંબરના તીવ્ર વચનોને લીધે રસ કંઈ સમજી શકાય તો શું કહેવું માગે હતા। પીતાંબરના મવાસને લઈને રસ ઠંડા થયો। હજી જેને શ્રદ્ધાના ઠેકાણા નથી, દેવગુરુ શાસ્ત્ર ખોલવા હોય એની ઠેકાણા, એને સંગત નથી, એને વળી સાધુ પહોંચે નહીં। આ તો હરિનો માર્ગ છે, સુરાનો કાયમ ના નહીં કામ।
વિતરાગ માર્ગ તો સુરવીરોનો છે. કાયરના પાવ્યા હીરા જેવાનો આ માર્ગ નથી. એમ જો તે વિતરાગ કથન કે મેં તો સમ્યક દર્શન આનંદના ભાન સહિતની ભૂમિકાનો મેં તો શુદ્ધ ઉપયોગ રૂપી વિતરાગતા ગ્રહણ કરી. એમાં વિકલ્પો આવ્યા, આ લેવાના, માવત પાડવાના, ઉપદેશ દેવાનો વિકલ્પ, સાંભળવાનો વિકલ્પ. એ મારું વિતરાગી પર્યાયનું પ્રસ્થાન એવી શૈલી કેવી રચના. હું એક શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ, મારા આનંદમાં આ વિકલ્પ આવ્યો હોય તો દુઃખરૂપ. એ મારા પ્રસ્થાન તૂટ્યા. જગત મારા સદુપયોગમાં ભંગ થયો. હવે આ કે સદુપયોગ કરે હોય રતન આ શુભનો ઉપયોગ જો. હવે એ તો અનાજીની છે વાત. હવે એમાં શું નવી છે? એને કઈ ધર્મ પામે એ વાતો છે. પણ પોતાને રૂચે નહીં એટલે એ બીજાને બતાવવું કે નહીં. સભા જોઈને શુભનો જોવો. અરે ભગવાન, સભા તો આત્મા જોઈને આત્માનો ઉપયોગ એમ કે નહીં. અરે બાપુ, આવા ઘણા ક્યારે આવશે? દુનિયાની રજા મૂક દે, દુનિયાનો બાદશાહ પણ છોડી દે. દુનિયાના મહત્વના માનપણાના પદ મળ્યા હોય એમાં આ વાતનો વિરોધ આવતો છોડી દે. ભાઈ ऐसे अहिंसा धर्म का जिन देवी ने स्वरूपण किया. वितराग भावनी स्वरूपणा परमात्मा को एम कहते. आनंद नो नाद परमात्मा पोते. એમાં જઈને જે વિતરાગતા પ્રગટ કરે, રાગ રહિત દશા પ્રગટ કરે, એને ભગવાને અહિંસા ધર્મ કીધો છે. ऐसे अहिंसा रूप धर्म का जिन देव ने निरूपण किया. हनुमत से ऐसा धर्म निरूपण नहीं. इस प्रकार जानना चाहिए. आगे कहते हैं कि जो मिथ्या दृष्टि जो है वो संसार में दुख सहित भ्रमण करते हैं. આવી મિથ્યા દૃષ્ટિ શ્રદ્ધા જેની દુઃખી છે, પૃથ્વી લિંગ ખોટા લિંગને માને, ખોટા દેવને માને, અસંગતિ અને ખોટા દેવને ધર્મી તરીકે માને, એવા મિથ્યા દૃષ્ટિ. મીઠા મીઠી જો તો સંસારે સંસરે સુરૈયો. જન્મ જરા મરણ પૌરી દુઃખતાવડો જો. જે મિથ્યા દૃષ્ટિ જન્મ જરા મરણ તમે પ્રસૂર. જન્મમાં જન્મને જરા વૃદ્ધાવસ્થાને મરણ, એના દુઃખોનો પાર નથી. એમાં રખડવાના છે કે આવી
આવી દ્રષ્ટિ જીવ જન્મ જરા મનથી પ્રચુર, જેમાં જન્મ ને મરણ વિદાઓ હજારો દુઃખો છે વ્યાપ્ત, હજારો લાખો અનંત દુઃખથી વ્યાપ્ત સંસારમાં સુખ રહી, એ સુખ રહિત દુઃખી થતો ધર્મ કરે છે. આવી ઈચ્છા દ્રષ્ટિના ફળ તો આ છે કે વિશેષ